ખૂબ ખૂબ જાજા જાજા રામ રામ. હમણાં જેમણે આપણને સરસ મજાનું માર્ગદર્શન કર્યું એવા આ હીરાગર બાપજીની પવિત્ર ધરતીની અંદર આપણને ખૂબ સારી શિખામણ આપી એવા આપણા સરકારના પૂર્વ મંત્રી, આપણા પૂર્વ સંસદ, આ વિસ્તારની અંદર વર્ષોથી જેમણે સેવા કરી છે એવા આપણા આગેવાન વડીલ આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, સાથે ભાઈ ભગવાનભાઈ ઇન્ચાર્જ તરીકે અહીંયા આગળ આવેલા છે, અમારા દરજીજી, સાથે આપણા પ્રમુખશ્રી, સાથે રૂપસિંહભાઈ, ભાઈ મનીષભાઈ પ્રજાપતિ, આ જિલ્લાના મહામંત્રી અને આ વિસ્તારની અંદર સુખમાં કાયમી સાથે રહેતા માન્ય શ્રી કનુભાઈ વ્યાસ, સાથે જગસીભાઈ, ડૉક્ટર કરશનભાઈ, ભાઈ વેલારામ, ધીરજલાલ, ગોવિંદભાઈ, બધાએ તમામે તમામ સ્ટેજ ઉપર ઉપસ્થિત સન્માન્ય આગેવાનો, વંદનીય વડીલો, માતાઓ, બહેનો અને મારા વાલા યુવાન મિત્રો, પહેલાં તો આવો સરસ મજાનો કાર્યક્રમ આત્રોલના આંગણે કર્યો એના માટે આયોજકોને, સૌ દાતાશ્રીઓને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સ્નેહ સંમેલન માટે જે નવા વર્ષના સ્નેહ સંમેલનમાં માતાઓ બહેનોની પણ આટલી મોટી આંતરોલના આંગણે અહીંયા પૂરી જિલ્લા પંચાયત સીટના બધા આગેવાનો મળ્યા છે, તો તમામને અભિનંદન આપું છું. સાથે આપણા પાડોશમાંથી પણ સાંચોરના ઘણા બધા ગામોમાંથી પણ હું ઘણા બધા ચહેરા જોઉં છું, તો એ પણ યુવાનોને, વડીલોને પણ હૃદયથી અભિનંદન આપું છું. તમે આટલા ટૂંકા ગાળામાં આટલું સરસ મજાનું આયોજન કર્યું અને રાતની આ ઠંડીની વચ્ચે પણ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની શરૂઆતમાં પણ તમે બધા પહોંચ્યા એ માટે અભિનંદન. આપણે એમપી સાહેબે ઘણી બધી વાતો, ચર્ચાઓ બધી કરી, સારી શિખામણ પણ બધાને આપી છે. એ શિખામણ આપણે બધા માન્ય રાખીએ. હમણાં આપણે ત્યાં પાણીની અંદર તકલીફ આવી, હું આવ્યો તો આ બધાના ગામડાની અંદર, પણ જેટલું અમારાથી થાય એટલી સુખ દુઃખમાં મહેનત કરવા માટેનો પ્રયત્ન બધાને કર્યો. તમે આગેવાનો પણ જે જોડાઈને પ્રજાના પડખે ઉભા રહ્યા એ તમામને હું હૃદયથી અભિનંદન આપું છું. દુઃખમાં પહેલો પાડોશી, પછી ગામના, પછી તાલુકા અને પછી બધા આજુબાજુથી આવે, પરંતુ સુખ દુઃખમાં તમે બધા જે સાથે રહ્યા એ માટે તમને બધાને અભિનંદન. ગાયોને ઘાસ આપવાનું ગામે ગામે ગંઠાની આખી ગાડીઓ આવતી હતી, પહેલી વખત તમે બધાએ જોયું છે. તો આ એક જનપ્રતિનિધિ તરીકે અમે અહીંયા બેઠા હતા અને સરકાર ઉદારતાપૂર્વક એમને વાત કરીને સરકારે ઉદારતાપૂર્વક આપણને મદદ કરી, તો આ કામ પશુપાલકો સુધી આપણે પહોંચાડી શક્યા, ગામ સુધી પહોંચાડ્યું અને ગામના લોકોએ પછી ગૌશાળા સુધી પણ પહોંચાડવાનું કામ કર્યું. એ બધાને હું હૃદયથી ગામની સમજણને અભિનંદન આપું છું. પણ સુખ આવે કે દુઃખ આવે, એકબીજાને મદદ થતા હોય છે તો પછી એકલા આંતરોલ પૂરતું ના રખાય હો. શીલું પૂરતું પાડો મત છે, તેને કંઈક આપણાથી બનતું હોય તો એ પણ આપણા પડોશી છે, આપણા લાગણી વાળા છે, તો આપણે આપણાથી બનતું હોય નાની મોટી મદદ આપણાથી જે બને બધી આપણે કરવી પડે. તો સુખ હોય કે દુઃખ, એ બધામાં એકબીજાને ઉપયોગી થવાનું પણ ભેગા ભેગું આપણે કરવું પડે. સરકારનું પેકેજ પણ જાહેર કર્યું છે, તો એમાં પણ ફોર્મ ભરવાની બધી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. નુકસાન તો જે થયું તે થયું હતું, પછી પણ ભરોસો રાખજો, દરેકના ખાતામાં પૈસા જમા થશે ને ત્યાં તમે રાજી થશો બધા. અને એને બહુ દિવસ નહીં થાય, બહુ ફટાફટ ચાલે છે. આજે એક પરિપત્ર હમણાં બદલાયો છે. એ પરિપત્ર એવો હતો કે ગુજકો માસોલમાંથી મને વાત કરી, અમારે જીવરાજબા બેઠા હતા એ સંઘમાં, એટલે કે ગુજકો માસોલ વાળા એવું કહે છે કે જેને તમારે મગફળી ખરીદવાની હોય તો મગફળી ખરીદો, તો તમે મગફળી તમારી પેદા થઈ છે તો તમે મગફળી જમા કરાવો તો તમારે લાભ પેલો જે ઘાસ જે ખેતી પાક નુકસાનમાં થયું છે એ નહીં મળે.
એટલે મેં પૂછ્યું, મેં કીધું એવું કેમ? તો કે જો તમને ખેતીના પાકમાં નુકસાન થયું હોય, ધોઈ ગયું હોય કે પાક ના પાક્યો હોય તો પછી મગફળી પાછી સીરી. એટલે કે આ પેલો પરિપત્ર આ ટાઈપનો છે. એટલે મેં કીધું બેવો કંઈક રસ્તો આપણે કઢાવવાનો છે. પછી રાજ્યના કૃષિ મંત્રીશ્રીને અમે વિનંતી કરી. આજે કાર્યક્રમમાં ચાલુ હતો અને સરકારની ઉદારતા એવી છે કે માન્ય મુખ્યમંત્રીશ્રીને એમણે વાતચીત થઈ હશે, ચર્ચા થઈ, તાત્કાલિક બધાને લાઈન ઉપર લીધા, એક સાથે નિયામકને પણ લાઈન ઉપર લીધા, ગુજકો માસોલને પણ લાઈન ઉપર લીધું ત્યાં ઓનલાઈન. અને ત્યાં વાત કરાઈ કે ભાઈ ચલો ખેડૂતને નુકસાન થઈ ગયું પણ ખેડૂતને બીજું ખેતર હોય ને, બીજા ખેતરમાં પાક્યું હોય તો પછી એની મગફળી તો લેવી પડે ને. તો એના માટે પછી સરકારે આ વાતને એ સમજ્યા અને સમજીને ઉદારતાપૂર્વક નિર્ણય કર્યો કે ખેતીના પાકના ધિરાણને જે નુકસાન જે થયું છે, પાકમાં નુકસાન તો મળશે પણ મગફળી એ ખરીદવાની. અને એવો પરિપત્ર આજે જ કરીને બધા જે ખરીદવા વાળા છે એને સૂચના આપી છે. એટલે મેં ત્યાં બેઠા કરીને ખેડૂતો બેઠા તેને વાત મેં કરી. મેં હું ખેડૂત છું, ખેડૂત મેં કરેલી છે, મેં આવી ઘણા બધા ઉદાહરણો આપ્યા. મેં કીધું મારે એવું નથી કે હું આ છું ને વરિયાળી છું, મારે ગોતવું પડે એમ નથી. ને કે એક જીવન લાગીને બધાને લાગે કે હું આ ના વરિયાળી, તો એવું કંઈ હોતું નથી. એ બધી ખબર પડે. મેં જીરાડાની વાત કરી. મેં કીધું જીરાડો કેવું હોય, જીરું કેવું હોય એની ખબર પડે. તો આ ખેડૂત છે ને ખેડૂતને ઉદારતાપૂર્વક જો આપણે આપીએ તો એ ના આપે તો કોઈ ક્યાં પૂર આવતા અને વાવાઝોડે ખૂબ આવતા. અને આ તો કેટલાય વર્ષોથી ક્યારને આપણે જોયા છે ને. કારણ કે નવીનું આવ્યું એવું તો છે ને. દુષ્કાળો ખૂબ જોયા, એક ની બબે પતંગ પડે અને બધા બીજી વાર વાઈ ગયા હોય અને આટલા થયા હોય પછી બધા ભટાઈ જાય અને પછી કશું ના થાય. એક વર્ષે ના થાય, બીજા વર્ષે ના થાય તો પણ કશું છેડે. સરકારો એમ કે ના હું તમારા ખાતામાં જઈને 20,000, 25,000, 30,000, 40,000 આપું, એવું કોઈને આવતું નથી. અને વાવાઝોડે ખૂબ આવ્યા, પાણી આવ્યા, બધું તણાઈ ગયું હોય, રેલે આવી હોય, પણ એ પ્રમાણે ઉદાર નીતિ બનાવીને એવી ઉદારતાપૂર્વક આપવા માટેની વ્યવસ્થાઓ સરકારો બહુ ઓછી હતી. અને મારે તમને કહેવું પડે કે મને ખબર છે હું વાવનો ધારાસભ્ય હતો અને 15 ને 17 ની અંદર એ ટાઈમે આવ્યું હતું. તે દિવસે સરકારની અંદર જઈને વાત અમે કરી અને કીધું કે આ સરકાર તરીકે સરકાર તો મા બાપ હોય, એટલે સરકાર ખેડૂતને નહીં આપે, પશુપાલકને નહીં આપે, કોને આપે? તો આવી નીતિ બનાવવી પડે. એ ટાઈમે ત્યારના અધિકારીઓ કીધું કે આવું કોઈ દાડો થયું નથી, આવા પરિપત્ર થયા નથી. ત્યાં તો સરકારના જે નિયમ હોય ઉપરથી આટલા જ રૂપિયા આપવામાં એનો નિયમ છે, આ પરિપત્ર છે. મેં કીધું પરિપત્ર સરકાર બદલાવે અને સરકારની તિજોરી ઉપર ખેડૂતોનો પણ અધિકાર છે અને ઉદારતાપૂર્વક વિચાર કરો. એ વખતે ત્યારની સરકારે પણ ઉદારતાપૂર્વક નિર્ણય કર્યો તો પહેલી વાર, અને એ જ પરંપરા પ્રમાણે આ વખતે પણ ઉદારતાપૂર્વક ખેડૂતો માટે નિર્ણય કરી અને કીધું ભાઈ આપો ને. પછી વાત થઈ કે જેનું નુકસાન થયું હોય સર્વે કરાવો, બીજું થાય. મેં કહ્યું આમાં સર્વે નો વિષય ક્યાંથી? આપણે હેલિકોપ્ટરથી એકવાર જોઈ લઈએ. મુખ્યમંત્રી શ્રી અમે કોઈ ગામથી આવતા હતા, છે કોઈ ગામે જોયું, પછી ત્યાંથી આવતા ડેડાવાય જોયું, અહીંયા પાણી ભર્યું હતું ને આપણું થરાદનું નાગલાય જોયું, ખાનપુરે જોયું, અહીંયા એ બધા ગામડા હતા ને એના ઉપરથી બધા મેં ઉડ્યા હતા. મેં કીધું જો આખા થરાદમાં ભરેલું છે, ભળાય છે નથી ભળાતું. આ વાવ હતો, આ હુઈગામ હતું, આ થરાદ છે. તો એમણે પોતે જાતે જોયું કે વાત સાચી છે, થરાદમાં પાણી એટલું ને એટલું છે. તો મેં કીધું ઉદારતાપૂર્વક કાંઈ સર્વે નથી કરાવવું, બધા ખેડૂતોને ખરેખર નુકસાન છે અને સર્વે કરવામાં તમે 6 મહિને સર્વે કરશો તો નહીં પહોંચી વળો. ખાતા પ્રમાણે પૈસા આવવાનો નિર્ણય કરો અને ઉદારતાપૂર્વક આ જ પ્રમાણે મારા ખેડૂત સુધી, પશુપાલક સુધી કોઈને કોઈ રીતે લાભ એનો મળતો હોય તો એનો મને સંતોષ થાય છે. અને મને એવું થાય છે કે એમને આપીને આપણે રાજી છીએ, આપણે આપીને એમાં ઉદારતાપૂર્વક એને સહભાગી થઈએ. અને આ માટે તમારા માટે ભલે તમે કહો ના કહો, પરંતુ ત્યાં બેસીને મને લાગે કે અહીંથી ક્યાં આ ખેડૂતને દુઃખની અંદર મદદરૂપ થઈ શકાય, આ ખેડૂતને કંઈક હિયારો આપીએ એવું જ્યાંથી લાગે ને તો તમારા વગર કીધે મથ્યા કરું છું, તમારા વગર કીધે મહેનત મથામણ કર્યા કરું. કેમ કે મેં નાનપણની અંદર ખેતી જોઈ છે. મેં ખેતીની અંદર કામ બિન પિયત, આજે MP સાહેબ કહેતા હતા ને કે દુઃખ કેવા હોય, એ બિન પિયત આપણો એરિયા હતો ત્યારે દુઃખ તમે મેં બધાય મળ્યા. એ દુષ્કાળની અંદર
10 બેવટાવા જમીન હોય, પરંતુ એના દીકરા દીકરીઓને ચોકડીઓ ખોદવા જવું પડે એ દિવસો આપણે ભાલ્યા છે. અને આ ત્યારે સરકારો હતી, ત્યારે લોકશાહી હતી, ત્યારે મત આપતા હતા, ત્યારે વ્યવસ્થા થતી હતી. એવું નહોતું કે આપણે ભેગા કરીને રાખ્યા હતા, ભાઈ આટલા મત ભેગા કરીને રાખો અને પરબતભાઈ આવે ત્યારે શંકરભાઈ આવે ત્યારે હાગમતા 5-5, 10-10, 20-20 વર્ષના ભેગા કરીને મત આલ દેશે બધા. એવું નહોતું. એ ટાઈમે કોકને આપતા હતા, એ ટાઈમે વ્યવસ્થા થતી હતી. ત્યારે આપણો હક ને અધિકાર જે હતો એ આપણે કરતા હતા. પરંતુ અત્યારે ઉદારતાપૂર્વક ખેડૂત અને ગામડા માટે ચિંતા કરવા વાળી એવી નીતિવાળી નરેન્દ્રભાઈ મોદીની સરકાર અહીંયા આવી ગુજરાતની અંદર, અને એ પછી આ પરંપરાઓ ચાલુ થઈ, અને પછી પણ આ પરંપરાને ખેતી લક્ષી ગામડા લક્ષી ચાલુ રહી હતી. એટલે આ વાત કરીએ કે ઘણા લોકો આવીને એ ચર્ચા કરતા ને ત્યારે જેટલું ખામી હોય એટલું મીડિયામાં બીજી ત્રીજી બતાવતા. અરે મારે કેવું છે કે હિસાબ કરવો હોય તો બે ભેગો જ કરવો પડે, ચર્ચા તો બધી જ કરવી પડે. 2-4 હજારની પાક વીમો પાક્યો હોય તો આખી ચૂંટણીઓનો મુદ્દો થઈ જાય. તો તમે 4000 નો પાક વીમો તમને આલ્યો છે, હવે તમારે મારું ચાલવું પડશે ને. પાછા ગામમાં ઘંટિયા બધા કે હોય મારું 4000 આલ્યા છે. હવે 4000 ના પાક વીમા માટે તો આખી ચૂંટણી મને ખબર છે. એકવાર એ જયંતિ કાકા હતા, જેવી શાહ ચૂંટણી લડતા હતા, તો એ આ મુદ્દો હતો કેટલા કે 2000 આલ્યા છે. તો એ 2000 નો વિષય ઉપર તો ઊંટ લઈને આખા જિલ્લાની આવડા મુદ્દા અહીંયા 30-40 હજાર રૂપિયા ખાતામાં ડાયરેક્ટ થાય. અને 600 મહિને દેશની સરકાર મોદી સાહેબના ખાતા પર મને પૈસા બધાને ડાયરેક્ટ જમા કરવાની વ્યવસ્થા થાય. આવું કોઈ દાડો હતું નહીં હો. આ પહેલી વાર છે. બધાએ નાના મોટા બધાને કહું છું, આવું પહેલા નહોતું. આ ખેડૂત અને ગામડા માટે 22 હપ્તા એમપી સાહેબ કહે છે 22 હપ્તા આપણા ખાતામાં જમા વગર પૂછે વગર પેલે ડાયરેક્ટ ખાતામાં જમા થઈ જાય. આવું તો ભાઈલો આપણો નાના મોટા બે ભાઈ હોય ને તો બીજા ભાઈને મહેમાન કરતી જવું હોય તો આપવામાં થોડી પેલી થાય. અને હવે દૂધના પૈસા બેનો ખાતામાં આવ્યા હોય ને આપણે મહેમાન કરતી જવું હોય ને તોય 5000 નો કે 10000 રૂપિયા આમ જોતા હોય તો આમ તમે કે ઘડીએ માર કરો. આ ઘડીએ વગર પેલે ડાયરેક્ટ નાખ્યા જ કરે. હા, આવું પહેલી વાત થઈ રહી છે. આ પહેલી વાત થઈ રહી છે. મગફળી ખરીદવા માટેની વાત આવી ત્યારે કીધું કે નિયમ આટલો જ. ગઈકાલે અમિતભાઈ શાહ સાહેબ ત્યાં મહેસાણાની સભામાં ત્યાં હતા, ત્યાં વાત કરી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ કીધું કે ખેડૂતોની મગફળી વધારે પાકી છે, અને ગુજરાતમાં ગયા વખતે તેના કરતા વધારે પાકી છે. તો બાકીના લોકો બધા કહેતા તો આ તો પછી આ ત્રણેય મહિને 10,000 કરોડનું પેકેજ આલ્યું એનું શું? એટલી બધી તો ત્રણેય જઈને બધું બળીને બધું થઈ ગયું, 10,000 કરોડનું પેકેજ, તો એને એટલી પાછી હોય તો પછી આ આલ્યું ને આ શું? છતાંય કેન્દ્ર સરકારમાં વાત કરી કે આ વખતે જે માપદંડ હતું એ માપદંડ સુધારીને તમારે વધારે મગફળી ખરીદવી પડશે. કાલે વડાપ્રધાન શ્રીને એમણે વાત કરી અને ત્યાંથી કીધું કે તમારે ખરીદવા માટેના વધારાના માપદંડ પણ તમારા માટે મગફળી ખરીદવા માટે અમે મંજૂર કરીએ છીએ. તો આ ઉદારતા ખેડૂત માટે થઈ રહી છે. પણ આ વાતો કોઈ કહે નહીં અને કરે નહીં, અને કાંક બાચી રહી ગયું ને જ કે પબ્લિકને આવીને કે તમારું ઓલું બાચી રહી ગયું નહીં, તમારું આપેલું બાકી રહી ગયું નહીં, બીજાનું કરશે તમારું નહીં કરે. શું કે પાછું ખબર છે? નહીં કરે એમ ના કે કેમ કે કર્યું તો નહીં કરતો એમના ઉપર આવે ને કે તમે કેમ ના કરે. તમારો કોઈક દાડો તો મોકો હતો ને 40 વર્ષ પહેલા 50 વર્ષ પહેલા, પણ આવીને વાત એમ કે તમારું નહીં કરી તો ઉલટું કરશે. એવા વખતે આ મંત્રાવૃત્તિની સામે સજાગ પ્રજાએ થવું પડે. નહીતર ઘણી વખત બકરાનું કૂતરું કરી નાખે, અને બકરાનું કૂતરું કરવા વાળા જે હોય ને એવા તૈયાર જ હોય. તો એ ટાઈમે આપણે સજાગતા રાખવી પડે. આપણી જો આંખ ખુલ્લી ના હોય તો બગડી જાય, અને પછી ચીડેથી પછી પસ્તાવો કરીને મારું બધું અમારે તો ઘણું કરવું તો પણ ના કરી ગયા. મારી તમને વિનંતી છે, આપણું હિત ક્યાં છે સમજણપૂર્વક બધાએ વિચારવું પડે. અને તમને બધાને નવો જિલ્લો બન્યો, કેટલા મનથી રાજી થયા બધા? તમે થયા છો બધા? રાજી થયા પાડો તાલી એકવાર હરખા કરી. વાહ વાહ.
એટલે ખબર તો છે ને કે આ જિલ્લો પેલો પાલનપુર હતું એનું હેડક્વાર્ટર, એ પાલનપુર ની પડી એમ કહેતા, એ પાલનપુરના બદલે અત્યારે એનું હેડક્વાર્ટર અત્યારે આપણું ખરાબ થઈ ગયું. અહીંથી જવું એટલે 15-20 મિનિટમાં અડધો કલાકમાં આપણે જિલ્લા કેન્દ્ર ઉપર પહોંચી શકીએ. અને આ માગણી આજકાલની આપણી નહીં, આપણા વડીલોનું સપનું હતું, આપણા એમપી સાહેબનું સપનું, તમારા બધાનું સપનું, અને તમારા બધાના આશીર્વાદથી આ સપનું આપણું સાકાર થયું છે. આપણી નવી પેઢીનું ભવિષ્ય એની અંદર આપણે ઉજ્જવળ થાય એના માટેનો પાયો નાખ્યો. પ્રશ્ન હતા અમારે ભગવાન દાસ ત્યાંથી થરાદ જિલ્લો થાય, મારે કઈ કેવું નથી. તો બધા લોકો ખેતા પાસે રહીને કે હવે છે હવે ના થાય, હવે બગડી ગયું. અને કેટલાક તો વાત કરે હવે જોજો ને 2 મહિના થયા, 4 મહિના થયા, આ મોટા ઉપાડે જાહેરાત કરી હતી આખા ગુજરાતમાં ચાઈ નહીં એકલા થરાદ જિલ્લાની. અને જોજો હવે એવા અહીંયાનો મોઢા પેલા હવે એમ કેમ થશે, હવે નહીં થાય પછી બેટા શું કરશે, એવી ચર્ચાઓ ચાલે, એવી ચર્ચાઓ ચાલે. અને દુનિયાભરની ગાળો મારે સાંભળવા, દુનિયાભરની ગાળો મારા ભાગમાં આવે. જ્યાંથી જે લાગે આણે આમ કર્યું, આણે જિલ્લો કરાવી નાખ્યો, આણે આમ કર્યું, આણે કર્યું. અને પછી એમ કહ્યું હવે બેટા હરવાણા છે, હવે તમે જિલ્લો થાય જોજો. પછી કીધું કે હવે આમાંય નથી આપવું, પેલા કે અમારે નથી આપવું. પછી મેં કીધું તો પછી આ તાલુકો ના આવે, આ તાલુકો ના આવે, તો કોઈ બીજા નવા 2 તાલુકા કરી, બીજું શું થાય? તો એક અહીંયા આગળ આપણો રા તાલુકો રૂડો રૂપાળો થઈ ગયો, બીજો આપણો ધરણીધર શામળાનો તાલુકો થઈ ગયો, 2 સરસ તાલુકા થયા, જિલ્લો થઈ ગયો. અને એના ભેગા અહીં થતું હતું, બીજા 5-7 તાલુકા મેળ પડી ગયો, બધાને આખા બધાને ભલું થયું ચારે કોરાથી. પણ તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાનો જે સંકલ્પ હતો ને, તો નવો ઇતિહાસ બની ગયો, આપણી નજર સામે નવો ઇતિહાસ બની ગયો. અને નવો ઇતિહાસ એ રીતે બન્યો છે કે આવનારી પેઢીના આપણા દીકરા દીકરી જે ભણે છે એનું ભવિષ્ય ઉજળું. જિલ્લો બને એટલે ખાલી જવાનો ધક્કો બંધ થાય એવું નથી. જિલ્લો બને એટલે શિક્ષણ માટેના મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ આપણા આંગણે આવે. આપણે મોડલ સ્કૂલ અહીંયા આવે, આપણે જિલ્લાની અંદર આવશું. જિલ્લાની જે ભારત સરકારની જે ઇન્સ્ટિટ્યૂટો હોય એ બધા અહીંયા જે જિલ્લા કક્ષાએ કાયદેસર મળતા હોય એ વધારાના મળે. બધી કચેરીઓ અહીંયા આવે, ગ્રાન્ટો જે મળતી હોય એ ડબલ થાય. એક જિલ્લાને બધાને ભેગા થઈને મળતું હતું એવા 2 ડબલ થઈ જાય, તાલુકા ડબલ થાય. એટલે પણ આયોજનની ગ્રાન્ટોથી કરીને બાકી બધું વ્યવસ્થા થાય, કચેરીઓ વધે, અધિકારીઓ કર્મચારીઓની સંખ્યા પણ વધે. એટલે આપણું કામ જે મોડું થતું એ પણ ઝડપી થાય, યોજનાઓ પણ અલગ આવે, વ્યવસ્થાઓ પણ અલગ થાય. અને એને લીધે કરીને આપણી સુખાકારી વધે. અને તમને બધાને ભરોસો આપું છું કે મને વિકાસ માટેનું એટલું બધું ગાંઠ છે કે મારો વિસ્તાર, મારો આ થરાદ જિલ્લો એ માત્ર ગુજરાતમાં નહીં આખા દેશની અંદર અગ્રહરોળનો જિલ્લો બનવો પડે. અને એના માટે પૂરી તાકાત લગાડી. એની અંદર એની હોસ્પિટલની વ્યવસ્થા એવી હોય કે કોઈ પણ માણસનો પ્રાણ સારવારના આધારે ન જાય. મારા વિસ્તારની કોઈ પણ દીકરો કે દીકરી એ શિક્ષણથી વંચિત ના રહી જાય. એની અંદર ટેલેન્ટ હોય, ગરીબ પરિવારની હોય, ખર્ચો ન કરી શકતી હોય, ગાંધીનગર અમદાવાદ ભણવા ન જઈ શકતી હોય, તો હું મારા થરાદના આંગણે જેવી વ્યવસ્થા કરું કે દીકરી પણ આત્મસન્માન પૂર્વક આગળ વધી શકે, ભણી શકે. આ બધા સપના સાથેનું કામ આપણે કરવું છે. અને એમાં તમારા બધાનો જે ઉત્સાહ જોઉં છું, જે પ્રેમ જોઉં છું, એટલે કામ કરવાનો મારો ઉત્સાહ પણ વધે છે. મને એમ થાય છે હજુ વધારે કામ કરવું, હજુ વધારે કામ કરવું. અહીંયા આપણા તળાવો ભરવાની વાત કરી હતી, ચૂંટણી પતી જઈ 6-12 મહિના થયા ને કેટલાક લોકોએ વાત કરી, જાહેરાત કરી હતી કે તળાવ ભરી દઈશ. આવું તો ઘણા કેમ ગયા, તળાવ ભરાઈ દેજો. કેવી ચર્ચાઓ ચાલતી, 12 મહિનામાં જ એવું નેગેટિવ એમ થોડા કાઠા થો ને હું કરીશ, હું બોલ્યો છું. અને મેં કીધું છે કે હું પાણી તમને આ જેટલા આખો વિસ્તાર જેટલો 70% જેટલો આપણો વિસ્તાર બાકી છે જે નર્મદાના પાણીથી, તો એ બધા ગામોના તળાવ ભરવાની વ્યવસ્થા હું કરીશ. મેં કીધું તો એ ટાઈમે કે ના શેર થાય, તો વાત કરે પણ થાય નહીં. અત્યારે તળાવ ભરવા માટેની પાઇપો નાખવાનું કામ ચાલુ થઈ ગઈ છે અને વગર ઉદ્ઘાટન કરી નાખ્યું છે. અને હજુ એમને તો ભરોસો નથી કે ઈ તળાવ હોય, પણ કે આ તો માથોડું મોટી પાઇપો છે, આ પાઇપો પાણીમાં વળી ભરાતી રહેશે.
આખા મણા હેડ્યો જાય, હું હાથ ઊંચો કરું એવડી મોટી પાઇપ. હવે આવડી પાઇપમાંથી નાખીને બધા કે આ પાઇપ ધોરાતી છે, હજુ ભરો હોલો પડતો લ્યો. હજુ એમ કે આ પાઇપ અને આપણે આવડામાં કઈ પાણી થોડું હેડે, આટલા પાણી કેટલી મોટું હોય ત્યારે હેડે. હું તમને વચન આપું છું કે આવતા વર્ષની અંદર, એટલે ચાલુ વર્ષ એની અંદર કામ પૂરું કરી ગામડે ગામડે તલાવના પાણી તલાવ વધારવા માટે તમને નિમંત્રણ આપીશ, બોલાવીશ. અને આ બધાની હાજરીમાં અહીંયા કહું છું અને વગર ચૂંટણી કહું છું, એ તલાવના વધામણા નર્મદાના નીરથી કરાય ને એના માટે વડીલો આપણે ભેગા મળીને કરીશું અને તમારા હાથે એના નીરના વધામણા આપણે કરીશું. સંકલ્પ શક્તિથી શક્ય છે. કેમ ના થયું એમાં પડવું એના કરતા કરી દીધું અને કર્યું એટલું જ કામ છે. હું તો એવું માનું છું જેટલું કર્યું ને પ્રજા માટે એટલું જ કામ છે. એમાં પાછા પાની જરાય નહીં રાખીએ. અને એટલા જ સબસ્ટેશન 14 જેટલા લાઇટના સબસ્ટેશનો, લાઇટનું ટીપિંગ થાય પણ આવે નહીં. ખેડૂતો દર વખતે વાત કરે તો 14 જેટલા નવા સબસ્ટેશનો પણ આપણા વિસ્તારમાં મંજૂર કરાવ્યા છે. 8 જેટલા નવા પશુ દવાખાના મંજૂર કરાવ્યા છે. અને અહીંયા આગળ 32 કરતા વધારે પેટા સેન્ટરો આરોગ્ય માટેના આઝાદીથી કરી અને અત્યાર સુધી જેટલા હતા ને એટલા માત્ર 2 વર્ષના સમયગાળામાં નવા ચાલુ કરી અને કામ એના ચાલુ કરાવી દીધા છે પેટા સેન્ટરો સુધીનું. આ બધા કામોની યાત્રા આપણે આગળ વધારી રહ્યા છીએ. આજ આપણા એમપી સાહેબ ધારાસભ્ય હતા, અહીંયા સરકારમાં મંત્રી હતા અને એમણે ઉદારતાપૂર્વક આ વિસ્તારને કૃષિ માટેની કોલેજ દાંતીવાડામાં છે ને જે યુનિવર્સિટી, એના અંતર્ગત કૃષિ માટેની કોલેજ આપણને મંજૂર કરીને આપણા એમપી સાહેબે આપણા વિસ્તારને આપી. આ કામ અહીંયા આપણી ધરતી ઉપર થઈ છે. એમણે આવ્યા પછી સીપુ માટેની પાઇપલાઇન એમણે અહીંયા આગળ પાણી પુરવઠા મંત્રી હતા ત્યારે એમણે ત્યાં આપણા વિસ્તારમાં કરી આપી. આવા 10 કામ બાકી તમે અગાઉ જોશો તો યાદી બનાવો ને તો 10 કામ કરવાની વાત હોય ને તો 10 ગણા કાંઠા પડે. એમણે કર્યા છે તો આજે જાહેરમાં કહી શકાય. અને અત્યારે નવા રોડ રસ્તા બની રહ્યા છે. અત્યારે બાકીના કામો જે ચાલુ છે. અત્યારે જીઆઈડીસી મંજૂર થઈ રહી છે. અત્યારે દવાખાનું તમે જઈને થરાદમાં જોવો તો એવું આધુનિક દવાખાનું આપણું તૈયાર થઈ રહ્યું છે. આ બધા કામ અને હજુ તો આ કામને મને કહે છે કે તમે બોલ્યા હતા એટલા કામ બધો પૂરો થયા. મેં કહ્યું ના, ગણતા થાકે ને એટલા કામ કરવાના છે. હજુ નવા કામો એટલા મોટા પ્રમાણમાં થશે. પરંતુ આ બધા કામ થાય. અત્યારે થરાદની અંદર અહીંથી આપણા સાંચોરમાંથી 2 વર્ષ પહેલા કોઈ નાઈ ગયું હોય અને એમને જઈને કોઈ થરાદમાં જઈને આંટો એક મારો, આખું થરાદ બદલાયેલો લાગશે. થરાદના રસ્તા જુઓ, બાકીની વ્યવસ્થાઓ જુઓ તો આ બદલાવ તમને દેખાશે. હું ખાલી કહું છું એટલું નહીં, જઈને અનુભવો. 2 વર્ષ પહેલા જે ગયા હોય એ સિંગલ રોડ અને એ પટ્ટી ઉપર જતી ટ્રકો ને એમાં માણસ ઘૂસી જાય. હોન્ડા વાળા જવાનિયા કેટલાય મરી જતા હતા. અત્યારે એ જ રસ્તાની જગ્યાએ 4 લેન, જવાનો રસ્તો અલગ, આવવાનો અલગ, અને એ પણ એટલા પહોળા કર્યા છે કે કોઈ માથાકૂટ જ ના રહે. આ બધી વ્યવસ્થા બની રહી છે. હજુ આ કામને આપણે મોટું આગળ વધારવું છે. એક કામ અહીંયા આવ્યા છો ત્યારે આજુબાજુના વિસ્તારોને એમપી સાહેબ એમણે કીધું કેટલાક પાણી કાઢવાની વાત છે, કેટલું પાણી હજુ પાછું નવું છોડાવો એની વાત કરે છે. તો આજે તમારા બધાની વચ્ચે આવ્યો છું તો ગઢસીસર અને ધીમા આ બંને બ્રાન્ચની અંદર આજેથી જે 15મી તારીખ 14, 15, 16 અને 17મી તારીખે એનું પાણી એ કેનાલોની અંદર ચાલુ થઈ જશે. એના બધી વ્યવસ્થા કરીને 15, 16 આ 2 દિવસની અંદર જે એને સફાઈ કે બાકી જે કરવું એ કરી લે. પરંતુ 17મી તારીખે સાંજ પહેલા નર્મદાનું પાણી એ કેનાલોની અંદર ચાલુ થઈ જશે. જાણ કરવી હોય બધાને કરી દેજો. અહીંથી જાહેરમાં અત્યારે બધાને તમને આજે વાત કરી રહ્યો છું કે આ કામ અને પાણી પછી ધંધોકાર ચાલુ રાખશે. અને ક્યાંક ક્યાંક પહેલા ખાતા હોય તો ખોલાવજો હો. 1 રૂપિયો કે જમા નથી કરાવતા તો આખા ગામ વચ્ચે 2-4 તો કાંઠા થો કે એને મંજૂરી તો લેવાય ને. એના માટે કામ તો કરવું પડશે કે આ મંજૂરી માટે જ્યાં ખમતો ભાગો પિયાવો. વધારે નહીં તો 2-4 કરો, નહીતર આ પેલું પિયત ને બિન પિયત આવ્યું એ ટાઈમે મારે તો માથાકૂટ થઈ. મને કે કિસાન સંઘના આગેવાનો છે મારે કેવું છે, ત્યાં મારી પાસે પ્રશ્ન આવ્યો કે તમે તો અહીંયા એકી પિયત કરતા જ નથી અને બિન પિયતના ભાવ ઓછા હતા ચૂકવવામાં, પિયતના વધારે હતા. એટલે કીધું કે પિયત છે નથી કરે, બોર નથી, કનેક્શન લાઇટનું નથી, નર્મદાનું પાણી વાપરતા નથી. મેં કીધું વાપરે છે તો કે વાપરતા ચેક તો નોંધાયેલું હોય ને. એટલે મેં કીધું નોંધાયેલું નથી પણ હવે એ તો હવે
હેડાળો બધાને પિયત વાળા ગણી નાખો અને પિયત પ્રમાણે બધાને પૈસા ચૂકવવાનો પરિપત્ર કરાવરાવો. તો આ બધાએ કરવો પડે છે. ક્યાંક ક્યાંક જરૂર પડે અહીંયા આગળ કરતા રહો. હા, બંધ મત કરો. આ ખેડૂતો બેઠા છે બધાને કહું છું. તો એ આખા ગામમાં 2-4 તો ડાયા પણ એમ કે ઈ ભરે છે નહીં ભરે, પણ બીજા માથાકૂટ જ ના કરે. ભરવા વાળા ભરે જાય, બાકીના કશું કરે નહીં. તો એવું ના કરશો. થોડું થોડું વારાફરતી બધા લેતા જાઓ તો બધાનું પેલું વ્યવસ્થા પણ થાય. બસ બાકી તો એક રોડ રસ્તા માટેના પણ મને કહેતા હોય છે. પછી કેટલાક એમ કે આ બીજે તો આલ્યા પણ અહીં થોડાક ઓછા આલ્યા, અને એ વાતો પાછી એવડી મોટી કરે ને એટલે બધે કરે ને. રસ્તા બીજે આપ્યા હોય તો બીજી જિલ્લા પંચાયતમાં 2 આપ્યા હોય તો એમ કે કઈ કઈ એક જ આવ્યા, અને બીજા વર્ષે પછી અહીં 3 આપી દીધા હોય અને બીજે 2 આવ્યા હોય તો એમાં પાછા કે નહીં કે આપણે 3 આલીના 4 પૂરા કરે. એમાં કોઈ ના કરે, પણ એ કે આપણને ઓછો આલ્યો, આપણને ઓછો આપ્યો. એટલે આ બાબતે પણ જરા સજાગ રહેજો બધા. નહીતર એ વાતો આવતી હોય, અડધી વાતો પોકે ને અડધી નથી પોકતી હોતી, અને અડધી ના પોકે એના માટે બોલવા વાળા ના કે પછી પેલા રોજે રોજ પ્રચાર કર્યા જ કરે, કાનામાં નાખ્યા જ કરે, મન બગાડ્યા જ કરે. તો એને તમારું હિત કરવાનું નથી હોતું, એમને એમના રોટલા શેકવામાં હોય છે. એટલે રોટલા શેકવા વાળા આવે ને એમને કઈક તકલીફ પડી હોય એટલા માટે કરીને પ્રશ્ન કરતા હોય છે. તો એટલા માટે આંખ ને કાન 2 ખુલ્લા રાખજો, એટલી પણ મારી તમને ભલામણ હતી, વિનંતી હતી. નહીતર પછી ક્યારેક કૂતરાનું પેલું બકરાનું કૂતરું થઈ જતું હોય છે ને આપણને ખબર ના હોય. તો આ વાત પણ તમારા કામ કરવાની અંદર કોઈ કચાશ નહીં. આ વિસ્તારની અંદર વધુમાં વધુ વિકાસના કામ આવે એના માટે મેં તાલુકાના આયોજનમાં ગ્રાન્ટ ફાળવી છે. રસ્તા આ વખતે સૌથી વધારે અહીંના લીધા છે, અને આવનારા સમયમાં બાકીના વિકાસના કામો છે એમાં પણ અનેક ઘણા કામો કરવાના છે. પરંતુ તમારે પાછો જવાબ એવું જે બોલતો હોય એને આપવાની વ્યવસ્થા રાખવી પડશે. તો જવાબ પાછા આવશે ને હું આ કામ કરું એનું તમને હિસાબે હું મોકલતો રહીશ. વર્ષે તમને જેટલા રસ્તા છે મારી ઈચ્છા છે કે પત્ર લખીને બાકી બધા કામો, આટલા પીએચસી કર્યા, આટલા પેટા સેન્ટર કર્યા, આટલું તમારા શાળા માટેની વ્યવસ્થા કરી, બધા હિસાબો તમારા સુધી પોકે, પણ તમે પકડવાની વ્યવસ્થા કરજો તો તમારી વચ્ચે ગેપ ના રહે. નહીતર બાકી તો એમ રહે કે આપણે હમણાં શેઠા છે ને હમણાં ઉગમનું થોડુંક વધારે રાખે છે ને આ થોડું ઓછું રાખે છે. પછી ઉગમણા જાય ત્યાં જઈને એમ કે આખમનું થોડુંક વધારે રાખે છે, ઉગમનું ઓછું રાખે છે. એમ તો ખાલી આટલી જ વાત કરવાની હોય. તો આપણે ઉગમણું કે આથમણું કઈ નહીં. આખો થરાદ વિસ્તાર એ આપણો પરિવાર છે, આખો થરાદ વિસ્તાર આપણું કુટુંબ છે, અને આખા વિસ્તારનો વિકાસ કરવો એ આપણો સંકલ્પ છે. અને એમાં કામ એને ઓર તેજ ગતિથી લઈ જશું. તમે આજે નવા વર્ષે મળ્યા, ખૂબ પ્રેમ ભાવથી તમે બધાએ અમારું માન સન્માન કર્યું, એના માટે પણ તમને બધાને અભિનંદન. એમપી સાહેબે એક વાત હમણાં કરી કે ચૂંટણીઓ જિલ્લા તાલુકા, પણ હમણાં થોડો વિહમો ખાજો જેમ બધા સમજ્યું નહીં કે ઢાકડી હમણાં 2-4 મહિના નથી. એટલે બધા જે બળુકા થઈને દોડતા હોય ને એ કહેજો હમણાં અમુક તો પાસે ખબર પડી છે કારણ ડેલિકેટ થવું છે મને 400 મહિના ચેડ આવશે. એટલે હમણાં 400 મહિના શિયાળો આખો જતો રહે ને પછી આવશે. એટલે હમણાં તમે હોતા રહીને કામ બધા કરજો, અને જ્યારે આવે ત્યારે આપણે એમપી સાહેબે કીધું છે ને એમની વાત માનજો અને બધા એક થઈને આગળ વધજો. હું તમારા પડખે ઊભો છું, તમારા સુખ દુઃખમાં સાથે રહીશ. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. બોલો ભારત માતા કી. એટલે આ કામ કર્યા કરું છું એની ખબર પડે છે નીચે કે આમ હેડ્યું જતું હશે. ડોક્ટર જગદીશભાઈ તમને બધાને કહું છું, આ કામ મથ્યા કરું છું રાત દાડો આપણા વિસ્તાર માટે. આ બધી યોજનાઓ અહીંયા લવડાવું છું. એનાથી રાજી છો તમે બધા? રાજી છો ને? હા, નહીતર પેલી બહુ વાળું ના થાય. મેં ઉદાહરણ આલ્યું તો ખબર છે, મેં હમણાં 2 દાડા પહેલા કીધું હતું. હવાર હાથ બચારી મથ્યા કરે, ભેંસું ધોવે, વાસેદોય કરે, ઓખોય કરે, બધાના રોટલા ઘડિયાળે, લુગડા ધોઈ નાખે, આ બધું કામ કર્યા જ કરે. એને એમ કે નવી વહુ છે ને બિચારી તો કરે. એટલે બાકી બધાને એમ કે બધાનો દેરાણા જેઠાણાનું પણ કામ કરે, ઘરના બધાનું કામ કરે, બધું કામ કરે. કામ કરે જ જાય. હવે કામ કરી જાય ખરેખર કેમ કેવું કે બિચારી ખૂબ કરે છે, સારું કરે છે. કઈ આપો નહીં તો કઈ વાંધો નહીં, પણ આ બહુ ઠીક છે, કામ સારું કરે છે એવું તો કહેવાય કે. પણ એને એમ કે આ તો ગાડી છે આખો દાડો મથ્યા કરે છે, આવું કહેવાય? આવું જ નથી ને. આમ સમજાય છે.
હા, નહીંતર મારે પાછું એવું ના થાય, એમાં કામ કરી તો બરાબર છે, બધું સાસમાં માખણે જાય ને બહુ ફુવડ કેવડા એવું ના થાય, જોજો જરા. નહીંતર મારે વળી પાછું એમ આવશે કારણ કે સમજણ પડતી નથી ને એટલે મથ્યા જ કરે છે, મથવા જ. આ તો ગાંડી છે, તો એ ગાંડામાં ના ગણાય એટલું જરા રઘુનાથભાઈ બધા રાખજો ચહેરા પર. કારણ કે બધા બેઠા છો એટલે વડીલોને કહું છું અને અહીંયા યુવાનોને બધાને કહું છું, તમારા બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મોબાઈલ હોય તો લાઈટ કરો ને ચાલુ. ફોક્સ લાઈટ તમારા મોબાઈલની લાઈટ ચાલુ કરો. હા, બધાને બેઠા છે ત્યાં બધાને, અને બધાને મારી વિનંતી છે કે ઊભા થઈ જવું. અમે આભાર વિધિ થઈ ગઈ છે, ઊભા થઈને અમે બધા તમારો આ સ્વદેશી માટેનો સંકલ્પ આપણે બધા ભેગા થઈને કરીએ. આટલી મોટી સંખ્યામાં તમે બધા આવ્યા છો અને આપણે પોતે સંકલ્પ કરીએ કે આપણા દેશને આગળ વધારવા માટે આપણે બધા આપણા વિસ્તારમાં જે તૈયાર થતી હોય છે ચીજ વસ્તુ એનો આપણે વપરાશ કરશું, એની વૃદ્ધિ કરશું, એને રોજગાર મળે એવી વ્યવસ્થા કરશું. તમારા બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. બહુ રૂડું લાગે છે, હો, ખૂબ આભાર. બોલો ભારત માતા કી, બોલો હીરાકર મહારાજ.